જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી। પાળિયાદ એટલે આપણે પંચાળનું પીરાણું અને પંચાળનું પ્રવેશ દ્વાર। જે પાળિયાદ જગ્યા વિશામણ બાપુની જગ્યા કહેવાય, જે વિહળા નાથનું પાળિયાદ કહેવાય। એ વિશામણ બાપુની જગ્યામાં જેમણે જબરજસ્ત સેવા કરી છે, અને અમરા બાપુ વખતે હું એની સાથે ઘણો બેઠેલો છું, એવા રાજપરાના ટપમામાં દરબાર એનો એક દુહો છે, અને દુહો એમ કહે છે કે તારા ચરણામત તણીને અંજળી ઉદરમાં જાય। ઉનડ બાપુનો દુહો છે, અને ઉનડ બાપુ સાથે એ વ્યક્તિ પાછા બેઠેલા છે। જે ઉનડ બાપુ સાથે બેઠેલા વ્યક્તિ એને ઉનડ બાપુને સંબોધી અને દુહો કીધો, એ આપા ઉનડા, તારા ચરણામત તણીને અંજળી ઉદરમાં જાય। તો કે શું કામ? કારણ કે વિહળાનાથની જગ્યામાં એક અવેડો છે, અને અવેડામાં એક વખત જ્યારે ખવડ જ્ઞાતિના કાઠી દરબાર એ ગંગાજીએ જતા હતા અને પાળિયાદ રાત રોકાણા, અને એને એ અવેડાની માલપા ગંગાજીના દર્શન કરાવ્યા હતા। ત્યારથી એમ કહેવાય કે ત્યાં ગંગાજીનો વાસ છે, અને એ જો શરણામત લઈ લે તો કેવું થાય? એ ટપમામાં કહે છે કે તારા ચરણામત તણીને અંજળી ઉદરમાં જાય, તા તો મળદા મહાણ માય ઊભા થાય ઊંડડા। તારા ચરણામત તણીને અંજળી ઉદરમાં જાય, તો મળદા મહાણ માય ઊભા થાય ઊંડડા। એક વખત જો વેળાનાથના વિશ્વાસથી, ઊંડાનાથના વિશ્વાસથી, અમરેશ પીરના વિશ્વાસથી, અમરા બાપુના વિશ્વાસથી જો નાનું ચરણામત લઈ લે ને, અથવા તો કોઈ મળું પડ્યું હોય અને પૂરેપૂરા વિશ્વાસથી જો પાળિયાદના એ ગંગાજીની પ્રસાદી મોઢાની માલપા નાખે ને, તો એ ટપ બાપુ એમ કહે છે કે મળદું બેઠું થાય ખરું। એટલે તારા ચરણામત તણી અને અંજળી ઉદરમાં જાય, તા તો મળદા મહાણમાં ઊભા થાય ઊંડા। કેવો સરસ મજાનો ટપમામાનો આ દુહો છે। જય વિહળાનાથ।